અત્યારે આમ આદમી પાર્ટીને જ્વલંત વિજય અપાયો છે। એવી જ રીતે આમ આદમી પાર્ટી ધર્મની રાજનીતિ પર વોટ નથી માંગ્યા, જ્ઞાતિ જાતિ પર વોટ નથી માંગ્યા। અત્યારે પંજાબમાં જે 70% જે આમ આદમી પાર્ટીની જે સીટો આવેલી છે, ભગવત માન ઉપર અને કેજરીવાલ ઉપર જે ભરોસો રાખીને પ્રજાએ અત્યારે આમ આદમી પાર્ટીને જ્વલંત વિજય અપાયો છે। એવી જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની જે સીટો છે અત્યારે સારામાં સારી આવી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે, તો એમાં તમામ પ્રજા આમ આદમી ઉપર ભરોસો રાખશે અને બદલાવ કરશે એવી અમને આશા છે। આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 70% જેટલી સીટો ઉપર બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ ત્યાં થયા છે। આમ આદમી પાર્ટી ધર્મની રાજનીતિ પર વોટ નથી માંગ્યા, જ્ઞાતિ જાતિ પર વોટ નથી માંગ્યા, માત્ર કામની રાજનીતિ પર વોટ માંગ્યા છે અને પંજાબની જનતાએ કામની રાજનીતિની ઉપર ભરોસો કરીને ભગવત માનજીના નેતૃત્વ હેઠળ અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આજે પંજાબની જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને જબરજસ્ત રીતે જનતાએ જ્વલંત વિજય આપ્યો છે। એ બદલ પંજાબની જનતાને અમે કહેવા માંગીએ છીએ, જેવી રીતે તમે ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીને જેવો સાથ સહકાર આપ્યો, એવી જ રીતે ગુજરાતની જનતા પણ જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિ ભૂલીને કામની રાજનીતિ ઉપર આવે અને કામની રાજનીતિ ઉપર વોટ કરે અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એમાં જ્વલંત વિજય જેવી રીતે પંજાબની અંદર અમને મળ્યો છે, એવો જ વિજય અહીંની જનતા અમને આપે, અમારી પર ભરોસો કરે એવી હું આશા રાખું છું।